પહેલેથી જ આગળ વધી રહ્યું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાता ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, જે પહેલેથી ન્યૂઝ 18 ગુજરાતી કહેતું આવ્યું, જે પહેલેથી આપણે ચર્ચા કરતા આવ્યા તે પ્રમાણે નામ ઉપર મહોર લાગી, ઓબીસી ચહેરો, ઓબીસી નામ, સ્પષ્ટ વક્તા અને સ્વચ્છ છબી જેને પ્રભુત્વ આપ્યું છે, જેને વધારે આગળ વધારવાના પ્રયાસ કરવામાં આવ્યા છે। બિલકુલ, હર હંમેશ ન્યૂઝ 18 દ્વારા વાત કરવામાં આવતી હતી કે હવે ઉત્તર ગુજરાતને આ પ્રતિનિધિત્વ મળવાનું છે અને તે હવે પૂરું થઈ રહ્યું છે। એટલે કે ઉત્તર ગુજરાતમાંથી આવતા, બનાસકાંઠામાંથી આવતા જગદીશ વિશ્વકર્મા જે છે તે આગામી પ્રદેશ પ્રમુખ બનવાના છે। આવતીકાલે વિધિવત રીતે તેઓ સુકાન સંભાળવાના છે અને તેને લઈને તૈયારીઓ જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે। કમલમનો પાછળનો ભાગ જે છે કે ત્યાં અત્યારે આવતીકાલના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે। મંડપ બાંધવાની શરૂઆત થઈ ચૂકી છે। મહત્વનું એ છે કે આવતીકાલે ઠીક 10 વાગે આ જે કાર્યક્રમ જે છે તે યોજાવાનો છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના નેતાઓ જે છે તેમને ઉપસ્થિત રહેવાનું ફરમાન પણ આપવામાં આવ્યું છે। મહત્વનું સાથે સાથે છે કે આ આવતીકાલે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ ડોક્ટર કે લક્ષ્મણજીની ઉપસ્થિતિ રહેવાની છે। ગુજરાત પ્રદેશના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિ જે છે તે યોજાવાની છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ જે છે તેમની ઉપસ્થિતિ છે, ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ છે, સાથે સાથે તમામ કેબિનેટના મંત્રીઓ ગુજરાતના જે છે તેઓ પણ આની ઉપસ્થિતિમાં આ શપથ ગ્રહણ। જી ગૌતમ, તો વધુ માહિતી આપણી પાસે મેળવતા રહીશું। હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તૈયારીઓ જે છે તે ચાલી રહી છે।